વાલા મુક્તો, સત્સંગની માં અને પુરુષોત્તમ નારાયણ પણ જેને ગુરુ પદે રાખતા હતા એવા સાધુતા મૂર્તિ, સ્નેહ મૂર્તિ, પ્રેમ મૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીની આ 268મી પ્રાગટ્ય તિથિ નિમિત્તે આપ સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, મુક્તાનંદ સ્વામીનું જીવન મારા ને તમારા માટે પુરુષોત્તમ નારાયણને પામવાનો આદર્શ રૂપ છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી એટલે અનાદિ મહામુક્ત. સદગુરુ મુક્તાનંદ સ્વામી એટલે 500 પરમહંસોડના સિરતાજ સંત. સદગુરુ મુક્તાનંદ સ્વામી એટલે સાધુતાનો સાગર અને સદગુણનો મહાકાય બોલ હાલતો ચાલતો પર્વત. સદગુરુ મુક્તાનંદ સ્વામી એટલે દુશ્મનો પણ જેની મીઠી વાણી સાંભળીને પીગળી જાય એવા મહાસંત. સદગુરુ મુક્તાનંદ સ્વામી એટલે જેની વાણી સાંભળવા ભવ બ્રહ્માદિક દેવોને પણ લાલાયિતપણું થાય, જેની વાણી સાંભળતા દુશ્મનોના દિલ પણ પીગળી જાય અને જેમના વચન સાંભળતા 2000 કે 10,000 માણસની સભા બેઠી હોય ત્યાં પણ સૌના એક પછી એક ઉત્તર થઈ જાય એવા મૂર્તિમંત સંત. આ મુક્તાનંદ સ્વામીના જીવન વિશે મેં વિસ્તારથી 2 પોડકાસ્ટમાં તો વાત કરી જ છે, પરંતુ આજે સ્વામીની જ્યારે જન્મ જયંતિ છે ત્યારે એ નિમિત્તે થોડા સ્વામીના સદગુણોનું આચમન કરીએ. આ પૂરો સાંભળજો, તમને બહુ આનંદ આવશે. આજે હું આ સત્સંગની ઓરિજિનલ રીત અને મુક્તાનંદ સ્વામીના જીવનની નવલી પ્રીત કહું છું. એ મુક્તાનંદ સ્વામીનો જન્મ વિક્રમ સંવત 1814 પોષ સુદ સાતમે સંત મૂળદાસને આંગણે મોટા થયેલા રાધાબા અને એમના પિતા આનંદરામ એના થકી આ પવિત્ર દિવસે અમરાપુરમાં એમનો જન્મ થયો હતો. આજે પણ અમરાપુરમાં એમનું જન્મસ્થાનનું મંદિર વગેરે વિદ્યમાન છે. આ મુક્તાનંદ સ્વામી નાનપણથી પોતાના ગુરુદેવ અથવા તો પિતાશ્રીના પણ પિતાશ્રી, આપણા ભારતના એક આદર્શ સંત કહી શકાય, મણિ જેવા સંત જેમનો સુતાર કુળમાં જન્મ થયો હતો, પણ પોતાની સાધુતાથી એક સત્સંગમાં અને એક આખા સમાજમાં નવલી ભાત પાડી છે. એમના થકી નાનપણથી સાધુતા શીખ્યા હતા, સૌના પ્રત્યે સદભાવ અને આદર ભાવ શીખ્યા હતા. નાનપણથી આખી રામાયણ જેને કંઠસ્થ હતી અને નાનપણથી કુશળ પ્રવક્તા થયા હતા, ભણી ગણી સારા વિદ્વાન થયા હતા અને વિદ્વાન થયા પછી પોતાના જીવનના નિચોડ રૂપે ભણતરના સાર રૂપે કાઢ્યું કે આ ભણતરનું કામ શું? તો કે આ ભણતરનું કામ એટલું જ કે કોઈ એવા મહાસંત મળી જાય અને બ્રહ્મચર્ય સિદ્ધ કરીને ભગવાનને ભેટી જવાય, આટલું જ વિદ્યાનું ફળ છે. આ વિદ્યાને એને સદવિદ્યાને બ્રહ્મ વિદ્યામાં ફેરવી કહેવાય. આજે બહુ લોકો ભણે છે, એજ્યુકેટેડ થાય છે, પરંતુ ભણ્યા પછી ભણેલા જેટલું જગતનું નુકસાન કરે એટલા અભણ ઓછા કરતા છે. આજે ભણેલા હોય એ જ મોટા મોટા આતંકવાદીઓ થાય છે, ભણેલા હોય એ જ તે મોટા આખા વિશ્વનો વિનાશ કરે એવું સર્જે છે અને મોટા મોટા કૌભાંડો અને ભ્રષ્ટાચારો પણ ભણેલા લોકો કરે છે. માટે શિક્ષણ સાથેનું સંસ્કાર અને સંસ્કાર સાથેનું શિક્ષણ એ જ માણસનું રક્ષણ કરે છે. બાકી એકલું શિક્ષણ તો ભક્ષણ કરે. સંસ્કાર સાથેના શિક્ષણ પામેલા સંત એટલે સદગુરુ મુક્તાનંદ સ્વામી. ભણી રહ્યા, એમના માતા પિતાના આગ્રહથી લગ્ન થયા, પરંતુ દિલમાં એક હતું કે પુરુષોત્તમને પામવા હોય તો યદ ઈચ્છંતિ બ્રહ્મણો ચરંતમ, બ્રહ્મચર્ય પાળે એ જ પરમાત્માનો પામી જાય. અને એવા હેતુથી એ બ્રહ્મચર્ય પાળે એવા મહાસંતની શોધમાં અનેક જગ્યાએ ગયા. પછી તો ધાંગધ્રા આવ્યા, ત્યાં એક મહાન સંતને મળ્યા, પણ એમાં બ્રહ્મચર્ય ન દેખાતા. ત્યાંથી વાંકાનેર ગયા, ત્યાં કલ્યાણદાસને મળ્યા. એ કહે છે કે મુકુંદ, બ્રહ્મચર્ય પાળવું ઘણું કઠણ છે
કદાચ આ હું લોખંડની કોપીને બાંધું છું, પરંતુ મલપાથી હજી મારો કામ બળ્યો નથી. પછી ત્યાંથી સ્વામી મરવા તૈયાર થયા. એક નિશ્ચય હતો કે કાં તો બ્રહ્મચર્ય પાળીને પુરુષોત્તમને પામી જાઓ અને કાં તો દેહ પાડી દઉં. ત્યારે આકાશવાણીએ કીધું કે તું સરદારમાં જા. સરદારમાં આવ્યા અને ત્યાં પણ ત્યાંના જે મહંત હતા, ચોરાના રામદ્વારના ગુરુ એ જીવરામદાસ, એમને મળ્યા અને એમની ભેગા રહ્યા. અને એક દિવસ પોતે કથા કરતા હતા, આખું ગામ આવતું હતું, પરંતુ રામાનંદ સ્વામી આવ્યા અને લોકો ત્યાં સાંભળવા ગયા. ઈર્ષ્યા ન થઈ પણ આદર થયો. આ હતા મુક્તાનંદ સ્વામી કે મારું કામ હું કામ ન સાંભળવા, તો કે રામાનંદ સ્વામી આવ્યા છે. એટલે પોતે દિવાલની ઓથે રહીને કથા સાંભળી અને વાત સાંભળતા ખબર પડી ગઈ કે આ ચોક્કસ મને ભગવાનનો ભેટો કરાવે એવા સંત છે. અને એટલે જ પછી રામાનંદ સ્વામીને પોતાનું જીવન સમર્પિત કર્યું. બહુ પ્રસિદ્ધ વાત છે. અને પછી રામાનંદ સ્વામી સાથે ત્યાંથી સરદારથી બંધિયા ગયા. બંધિયાથી પછી લોજ ગયા અને વિક્રમ સંવત 1842 વસંત પંચમીના પાવન દિવસે દીક્ષા પામી એ મુકુંદાસ એ મુક્તાનંદ સ્વામી થયા. ભુજમાં ગુરુદેવની આજ્ઞાથી ભણવા ગયા. ત્યાં પણ સુંદરજીભાઈ સુતાર, હિરીભાઈ સુતાર એની માતુશ્રીને એમના જીવનથી ગુણ આવ્યો અને એ ભૂતિયા મકાનમાં રાખ્યા. પોતાના પ્રભાવથી ભૂતને ઉદ્ધાર કરે એ હતા મુક્તાનંદ સ્વામી. ભણતર સાથે ગણતર કરેલું હતું અને એટલે તો ભુજમાં સત્સંગનું બીજ પહેલું વહેલું મુક્તાનંદ સ્વામીએ રૂપ્યું, જે આજે ભુજ સત્સંગમાં વિશાળ વટવૃક્ષ થઈને રહ્યા છે. પછી ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે લોજમાં પાછા આવ્યા અને જેમ રામાનંદ સ્વામીની જીવ વળે એમ વળતા હતા. એવા સદગુણના સાગર હતા કે જોતા જ સૌને આદર થાય. અને રામાનંદ સ્વામી પણ એવા પામેલા પરમહંસ હતા કે જે કોઈ પોતાના આશ્રમમાં આવે, એના ગુરુ રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી હતા, પણ પોતાના શિષ્યોને એવું કહ્યું હતું કે જે કોઈ અહીં આવે એમાં ભગવાનની બુદ્ધિ રાખીને જો તમે બધાની સેવા કરશો તો જ ભગવાનનો ભેટો થાય. આ સંપ્રદાયની ઓરિજિનલ પરંપરા છે. હવને પ્યાર, હવને આદર, હવનો સત્કાર એ સ્વામિનારાયણનો દરબાર. ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા ત્યારે મોટા મોટા 9 લાખ યોગીઓ જેવા સિદ્ધો મળ્યા હતા, હિમાલયના સિદ્ધો મળ્યા હતા, ગોપાળ યોગી જેવા સિદ્ધો મળ્યા હતા. પરંતુ અને એ રામાનંદ સ્વામીના સંતો કરતા પણ આશ્રમમાં ઉત્તમ હતા. પરંતુ એ રામાનંદ સ્વામીના આશ્રમમાં શા માટે રોકાણા? તો કે જે બીજા સિદ્ધો હતા એ વર્તનવાળા તો હતા, પંચવર્તમાન તો પાળતા, આજે ઘણા પંચવર્તમાન પાળતા હોય એમ પાળનારા હતા. અરે એકલા અન્ન વગરના ફળ ફૂલ ખાનારા તે 9 લાખ યોગીઓ જેવા હતા. પરંતુ પોતાના ગુરુ ને પોતાનું ગ્રુપ એને શ્રેષ્ઠ માનનારા હતા. એટલે સ્વામિનારાયણ ભગવાન ત્યાં ન રોકાણા. રામાનંદ સ્વામી એવા હતા કે પરમાત્માને પામેલા સંત હતા. એટલે એને પોતાના શિષ્યોને એ કહ્યું હતું કે જેટલો મારો આદર છે એટલો જ આ સદાવ્રતમાં અન્ન લેનારાઓના પ્રત્યે આદર રાખજો, હવમાંથી સારું સ્વીકારજો. અને આટલો આદર બધા પ્રત્યે હતો. એટલે વન વિચરણ કરતા આવા બધા પ્રત્યે સદભાવ રાખનારાના મંડળમાં સહજાનંદ સ્વામી રોકાણા. એમના સદભાવને કારણે એ પુરુષોત્તમ નારાયણ રોકાણા. અને ગુરુના સંસ્કાર હતા. શું સંસ્કાર હતા? કે કોઈ પણનું હારું હોય એ અપનાવવાનું. અને એટલે તો વર્ણિરાજ જ્યારે લોજમાં આવ્યા અને કીધું કે આ ગોખલો પૂરો, એમાંથી અધર્મ આવે તો ગોખલા બંધ કર્યો, બાયુભાઈની સભા છૂટી કરાવવાની હતી. 1 સેકન્ડમાં ગુરુને પૂછ્યા વગર મુક્તાનંદ સ્વામીએ સહમતિ કરી નાખી. આજે તો એવા બહુ કૂપ મંડળો હોય છે, તથાકથિત ગુરુઓ પણ હોય છે કે એ પોતે એની પ્રથા બાંધી હોય, એમાં કોઈ એમ કે કામને નામ કરો તે મરી જાય પણ દોરો ખે નહીં. આ મુક્તાનંદ સ્વામી એવા નહોતા. એટલે તો રામાનંદ સ્વામીના મળતા પહેલા પુરુષોત્તમ નારાયણ મુક્તાનંદ સ્વામીને મળ્યા. અને રામાનંદ સ્વામીની આજ્ઞામાં રહેતા પહેલા પુરુષોત્તમ નારાયણ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં 10 મહિના સુધી રહ્યા. અને રામાનંદ સ્વામીએ કહી મોકલ્યું કે થાંભલાને બથ ભરજો. થાંભલા જેવા કોણ? તો કે મુક્તાનંદ સ્વામી. એટલે મુક્તાનંદ સ્વામીની જીભ વળે એમ સહજાનંદ સ્વામી કાવડ માગવા જાય. હું કામ? આ સદભાવ હતો. હવના પ્રત્યે એક માનવતા પહેલી હતી અને પોતાની ગુરુનિષ્ઠા બીજા નંબરે હતી. અને એટલે તો જ્યારે રામાનંદ સ્વામીએ ઘોષિત કર્યું કે આ સહજાનંદ સ્વામીને મારે ગાદી આપી, ત્યારે સૌથી પહેલો સપોર્ટ એને આપ્યો હતો. અને
રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી પણ સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરાવનારા હારા હારા રામાનંદ સ્વામીના શિષ્યોને સહજાનંદ સ્વામીમાં જોડનારા કોઈ મહાન સંત હોય તો એ સત્સંગની મા મુક્તાનંદ સ્વામી હતા. એ જય સદગુરુ સ્વામી આરતીમાં એનો મેં આખો વિસ્તારથી ઇતિહાસ લખ્યો છે. પરંતુ આ હતા મુક્તાનંદ સ્વામી. એ હતા પુરુષોત્તમ નારાયણને પામીને પૂર્ણ રાજીપાના પાત્ર બનેલા એ મુક્તાનંદ સ્વામી હતા. એકવાર શુકાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ ગોપાળાનંદ સ્વામી મોટા કે મુક્તાનંદ સ્વામી મોટા? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સાધુતા અને સદગુણોમાં મુક્તાનંદ સ્વામી મોટા અને સામર્થ્ય અને સમજણમાં ગોપાળાનંદ સ્વામી મોટા. આમ બે પેરેલલ હાલ્યા જાય એવા પરમહંસ સ્વામિનારાયણ ભગવાનને વચનામૃત બોલવાના ચાલુ કર્યા તો સૌથી પહેલા લખવાના એને ચાલુ કર્યા. સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયના સાહિત્યના શ્રી ગણેશ માટે સૌથી પહેલા મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે પોતાના ઈષ્ટદેવના ગ્રંથ હોય એનાથી સત્સંગની પુષ્ટિ થાય. એટલે સૌથી પહેલા મુક્તાનંદ સ્વામીએ બહુ સ્વામિનારાયણ ભગવાનની એક એક લીલાના ખરડા લખ્યા અને પોતાના શિષ્ય આધારાનંદ સ્વામીને આપ્યા અને એમાંથી સંપ્રદાયનો સૌથી મોટામાં મોટો અને હિન્દી ભાષામાં વિશ્વનો મહાન ગ્રંથ હરિચરિત્રામૃત સાગરનું નિર્માણ થયું. અને એટલે જ હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજ ગ્રંથના આરંભમાં સ્વામીની વંદના કરતા કહે છે કે નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વર્તન ગુમાવે પળકદા ઘરે વાર્તા જ્યારે સુરસરિતા ધારા સમવહે કુસંગે સત્સંગે સકળ જન ચિત્તે અતિ ચહે. કુસંગી હોય કે સત્સંગી હોય પણ જ્યારે મુક્તાનંદ સ્વામી વાર્તા કરતા હોય ત્યારે પથ્થર પણ પીગળી જાય એવા મુક્તાનંદ સ્વામી હતા અને મહાન શાસ્ત્રના અભ્યાસી હતા. આજે ઘણા એમ કે મુક્તાનંદ સ્વામી અભણ હતા. મારા બાપ જે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય રચે એને અભણ ન કહેવાય અને બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય રચે એને તમે અભણ કહેતા હશો તો ભણેલા કોને ગણશો? માટે મુક્તાનંદ સ્વામી આ તો સાધુતાની માં હતા. અંતરજવ પી અને સૌથી આદર્શ મુમુક્ષુકતા ભગવાનને પામવાની કેવી હોવી પડે એનો આદર્શ નમૂનો એટલે મુક્તાનંદ સ્વામી હતા. એ મુક્તાનંદ સ્વામીના સંકલ્પથી હજારોને સમાધિઓ થતી હતી. એવા તો એ સમાધિનિષ્ઠ હતા. સ્વામિનારાયણ ભગવાન ભર સભામાં કે એક મને એક આ મુક્તાનંદ સ્વામીને અને બીજા ગોપાળાનંદ સ્વામીને આ ત્રણને ભૂત નો વાળગે. ભૂત એટલે બીજાને ભૂત વળગે એટલે કોકને કામનું ભૂત વળગે, કોકને ક્રોધનું ભૂત વળગે, કોકને અહમ મમતાનું ભૂત વળગે, કોકને પોતાના શિષ્યને પોતાના સ્થાનના બંધનનું ભૂત વળગે અને હવને પોતાના દિલવાળા ભક્તોને દિમાગ હાંકીને પોતાનામાં જોડવાના ભૂત વળગતા હોય છે. અને આ ભૂત અનેક પ્રકારના તૂત કરાવતા હોય છે. શિક્ષાપત્રીને વચનામૃતની વિચારધારાઓને ઉલ્લંઘીને પોતાની રીતના બધા સપૂત સર્જતા હોય છે. આ મુક્તાનંદ સ્વામીને પુરુષોત્તમ નારાયણ કહે કે એને ભૂત ન વળગે. નહીં કામનું, નહીં ક્રોધનું, નહીં લોભનું, નહીં મોહનું, નહીં અહમનું, આસક્તિનું, નહીં અહમતા કે મમતાનું ભૂત વળગે. અને એટલે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં દાસત્વના પુરાવા તરીકે મુક્તાનંદ સ્વામીનું નામ લે, પ્રેમના પરાભક્તિના પુરાવા તરીકે મુક્તાનંદ સ્વામીનું નામ લે. મહારાજ કે મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય ભગવાનને ભગવાનના સંતનો તો એવા મુક્તાનંદ સ્વામી છે. અને મહારાજ કે અમે જે દિવસથી લોજથી આવ્યા તે દિવસથી આજ દિન સુધી મુક્તાનંદ સ્વામીનો અમે ચડતો ને ચડતો રંગ જોયો છે. એનો ભક્તિનો ચડતો રંગ, એનો પ્રેમનો ચડતો રંગ, એનો મહિમાનો ચડતો રંગ, એને ભગવાનને ભગવાનના સંતોમાં સદભાવ ને પ્રેમ ભાવનો ચડતો રંગ. આમ એક એક અંગમાં મુક્તાનંદ સ્વામીને દિન પ્રતિદિન નવલો રંગ લાગતો હતા. અને એટલે સ્વામિનારાયણ ભગવાનને કાંઈ પણ સારું પ્રવર્તાવવાનું હોય તો એનું માધ્યમ મુક્તાનંદ સ્વામીને બનાવતા હતા. સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને પોતાની લાઈફમાં 36 વાર દંડવટ કર્યા છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ અમારી જેવા નાના જીવને તમારા દંડવટ પચે નહીં. મહારાજ કે જેને ન પચતા હોય એને હું દંડવટ કરું નહીં. અરે તમને તો આખા બ્રહ્માંડના ઋષિ મુનિઓને મુક્તો દંડવટ કરે તોય તમને કાંઈ ન થાય. આ પુરુષોત્તમ નારાયણના દંડવટને, પુરુષોત્તમ નારાયણની દિવ્યતાને પચાવી શકે એ હતા મુક્તાનંદ સ્વામી. વાલા મુક્તો, આ મુક્તાનંદ સ્વામીની મારે શું વાત કરવી. એકવાર કમઢિયાના કાયાભાઈ ગઢપુરમાં આવ્યા અને
પાછા પગલે ચાલતા કૂતરાના પગ ઉપર કૂતરીની પૂંછડી ઉપર પગ આવ્યો તો એને દંડવત કર્યા. મુક્તાનંદ સ્વામી ઓહો, ભગવાનના સંબંધનો આવો મહિમા, મારે પણ આ શીખવો છે. અને પછી મહારાજની આજ્ઞાથી સત્સંગ વિચરણ કરવા ગયા અને 1880માં જ્યારે આવતા હતા ત્યારે મહારાજે કીધું કે અત્યારે અન્નકૂટમાં અમે કહીએ પછી આવવાનું છે. એટલે મુક્તાનંદ સ્વામી માંડોધારની સીમમાં હતા તો ત્યાંથી નીકળતા ગાયોને ગોવાળોને દંડવત કરે કે તમે તો પ્રભુના પંથે આગળ પગલાં ધરો છો અને મારે નથી ધરાતા. આ હતા મુક્તાનંદ સ્વામી કે ભગવાનની દિશામાં પગલાં માંડતા હોય એને દંડવત કરતા હતા અને એની પ્રાર્થના કરતા હતા ગાયોને, ત્યારે પુરુષોત્તમ નારાયણ એને દંડવત કરતા હતા. એ મુક્તાનંદ સ્વામી હતા કે મહારાજે નિયમ લીધું ત્યારે ચાતુર્માસમાં 4 માસ સુધી એ મુક્તાનંદ સ્વામીને પોતાના વેલડામાં બેસાડી પોતે રથ હાંકી અને રોજ સહસ્ત્રા ધરે કે નારાયણ ધરે મહારાજ સ્નાન કરવા લઈ જતા હતા. એ હતા મુક્તાનંદ સ્વામી. એ સુરતમાં રામપુર હાજરે મંદિર છે, ત્યાં વાસનાને કારણે એ જેનું ઘર હતું એ ભૂત યોનીને પામ્યા હતા, પણ એ સત્સંગની માં મુક્તાનંદ સ્વામી જાય અને ત્યાં સ્વામિનારાયણ નામનો બ્રહ્મનાદ ગુજાવે અને ભૂત આવે તો એક હારે હજારો ભૂતોને ભૂત યોનીમાં ભટકતા જીવોનો ઉદ્ધાર કરી મૂકે. આ હતા મુક્તાનંદ સ્વામી. એ મુક્તાનંદ સ્વામી એકવાર સભામાં ઊંઘ આવી, મહારાજે કીધું સ્વામી ઝોલું આવે છે, તો એ જેતલપુરમાં હોય અને સભામાંથી ઊભા જાય અને પછી ત્યાં જેતલપુરની નજીકમાં નદીમાં તડકામાં વેળુમાં આલોટે ત્યારે કોઈક મહારાજ જોવા મોકલે કે અને એ જોઈને આવે કે મહારાજ મુક્તાનંદ સ્વામી તો વેળું માટે. મહારાજ કે બોલાય. મહારાજ કે સ્વામી શું કરતા? મહારાજ કે આ ઊંઘને જીતતો હતો. કે કેમ? કે એવી ઊંઘ આવી કે આ તમારા દર્શનમાં તમારી વાર્તામાં મને વિક્ષેપ કરી નાખ્યો, માટે હું કહેતો લે હું શરીર હું લે હું. ત્યારે પુરુષોત્તમ નારાયણ રાજી થઈને કે સ્વામી આજથી તમારી નિદ્રા જીતાણી, તમારા તમામ દોષો જીતાણા. અરે તમારા દર્શન કરશે, તમારા ગુણ લેશે, એના દોષો જશે ને એ અક્ષરધામનો અધિકારી બનશે. સ્વામી તમારા કાંડામાં કેટલું બળ છે? તો કે મહારાજ અમારામાં હોય. મહારાજ કે તમારા કાંડામાં તેવું બળ છે, કોઈ પણ સામાન્ય જીવ હોય પણ તમે એને ઘા કરો તો અષ્ટાવરણ પાર અક્ષરધામમાં જાય. આ બિરુદ પુરુષોત્તમ નારાયણે મુક્તાનંદ સ્વામીને આપ્યું છે કે તમારા કાંડામાં ઘા છે. અને એટલે તો સંપ્રદાયનો એક ઇતિહાસ એવો કહે છે કે મુક્તાનંદ સ્વામીના હાથે આ સંપ્રદાયમાં 1.5 લાખ ઉપરાંત લોકો કંઠી બાંધીને સત્સંગી આવ્યા હતા. એક સાધુએ 1.5 લાખ સંત હરિભક્તોને કંઠી બાંધી હોય એવા સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ વરિષ્ઠ સંત હોય તો એ હતા મુક્તાનંદ સ્વામી. દરેક ઇન્દ્રિયોને જીતનારા હતા મુક્તાનંદ સ્વામી. એટલે મુક્તાનંદ સ્વામીના તો સમય ઉપરના કીર્તનો પણ અદ્ભુત છે. મુક્તાનંદ સ્વામી જ્ઞાનીનામાં અગ્રગણ્ય, જ્ઞાનીઓમાં પણ અગ્રગણ્ય સંત હતા અને એટલે જ વડોદરાની વિદ્વાનોની મહાસભા જીતવાનો યશ ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને આપ્યો છે. અને આ વળી મોટી સભા જીતી આવે છતાં એ કરતા થકા અકર્તા રે. એ હતા મુક્તાનંદ સ્વામી. અરે મુક્તાનંદ સ્વામીનું અપમાન કરે એના પણ વખાણ કરે એ હતા મુક્તાનંદ સ્વામી. એકવાર સંતોને પરસ્પર એવું થતું હતું કે આ અમુક સંતો બરાબર નથી, એટલે મુક્તાનંદ સ્વામીને મહારાજે નિમિત્ત બનાવ્યા અને ધાંગધ્રા મોકલ્યા. અને ધાંગધ્રાની બધી પરિસ્થિતિ જ હોય અને પછી મુક્તાનંદ સ્વામીએ મારા હરિજી શું હેત ન દિશે રે, તેને સંગે સિદ્ધ રહીએ, તેને ઘેર સિદ્ધ જઈએ, સોળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ, આ પદની રચના મૂકી. અને પછી મહારાજે બોલાવ્યા અને પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને દંડવત કર્યા અને કીધું કે આ પદ મારા આશ્રિત નિત્ય ગાવું. શું કામ? તો કે ગમે એવો હોય તો પુરુષોત્તમ નારાયણના સંબંધે દિવ્ય છે એવું મુક્તાનંદ સ્વામીએ સાબિત કર્યું. એટલે કે ભગવાનના સંબંધમાં આવેલા નાના નાના પ્રત્યે પણ અખંડ સદભાવ રહે એવું મુક્તાનંદ સ્વામીને નિમિત્ત બનાવીને પુરુષોત્તમ નારાયણ આખા સત્સંગ સમાજમાં સ્થાપિત કરાયું હતું. આવા મુક્તાનંદ સ્વામી બીજાના દુઃખ માટે પોતે અપમાન સહન કરી લે, બીજાની દિવ્યતા માટે પોતે કડવું ઔષધ પી જાય. એ હતા મુક્તાનંદ સ્વામી. એ આત્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ગામડા ફરવા ગયા હોય અને એક ભગતના દિલને હાચવવા માટે એ ઘીવાળી ખીચડી ખાય અને બધા સંતો વતી માફી માગી અને સૌને પુરુષોત્તમ નારાયણની પ્રસન્નતાના પાત્ર બનાવે. એ હતા મુક્તાનંદ સ્વામી. એ વડોદરા નરેશ હોય કે ગોંડલ નરેશ હઠીસી કે મોતીસી હોય એને સત્સંગ કરાવનારા હતા મુક્તાનંદ સ્વામી. એ ભેંસજાલના મોતીરામ તરવાડી હોય કે સૌરાષ્ટ્ર કે વેમાડી ગામના હોય, આ બધાને
સત્સંગ કરાવનારા હતા મુક્તાનંદ સ્વામી. માટે મુક્તાનંદ સ્વામીની જીવન ગાથા, પરમહંસ ગાથામાં આખો ભાગ લખવાનો છે, એમાં વિસ્તારથી લખશો, પરંતુ આ જ મુક્તાનંદ સ્વામીના આટલા ગુણો પર્યાપ્ત છે. આવી મુક્તાનંદ સ્વામી જેવી સાધુતા, મુક્તાનંદ સ્વામી જેવો હવમાં સદભાવ રાખશો તો મારા બાપ પુરુષોત્તમ નારાયણ આપણને વશ થશે. એ દાદા ખાચરને કંઠી મુક્તાનંદ સ્વામીએ બાંધી હતી, પરંતુ મુક્તાનંદ સ્વામીના સંસ્કાર હતા એટલે દાદા ખાચર જેવો પોતાના ગુરુ મુક્તાનંદ સ્વામીમાં હવ સદભાવ રાખતા, એવો જ બધા જ સંતોમાં સદભાવ રાખતા હતા. એટલે પુરુષોત્તમ નારાયણ દાદાના દરબારમાં રોકાણા. અને રામાનંદ સ્વામી પોતાના શિષ્ય મુક્તાનંદ સ્વામીને સંસ્કાર આપ્યા હતા, એટલે રામાનંદ સ્વામી જેવો હવમાં સદભાવ રાખતા, હવની સેવા કરતા હતા. એટલે લોજના આશ્રમમાં ભગવાન સ્વામિનારાયણ રોકાણા હતા. માટે આ મુક્તાનંદ સ્વામીના જીવનમાંથી આપણે પણ એ શીખીએ, હવમાં સદભાવ કેળવીએ, ભગવાનના સંબંધે સૌમાં દિવ્યતા રાખીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.